આજ રોજ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સુરત સંચાલિત પ્રાથમિક શાળા અંત્રોલી તાલુકા કામરેજમાં માતાના 8મા નોરતા નિમિત્તે બાળકોમાં સુસંસ્કારોનું સિંચન થાય અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે ગાયત્રી યજ્ઞ કરવામાં આવ્યો, જેમાં ગાયત્રી મંત્ર અને મહામૃત્યુંજય મંત્રનું આહ્વાન કરી આહુતિ આપવામાં આવી। આ યજ્ઞમાં ખરાબ વસ્તુનો ત્યાગ અને સારી વસ્તુ અપનાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો। આ સંપૂર્ણ યજ્ઞ આચાર્ય શ્રી હેતલબેનના યોગ ગુરુ તથા સોમનાથ યુનિવર્સિટીના સંસ્કૃત વેદ શ્રી જાતવેદ આર્યાજી દ્વારા મંત્રોચ્ચાર અને તેઓના સાનિધ્યમાં પૂર્ણ કરવામાં આવ્યો। યજ્ઞમાં શાળાનો સ્ટાફ અને વિદ્યાર્થીઓ દ્વારા આહુતિ આપવામાં આવી। યજ્ઞમાં 180 જેટલી જડીબૂટી, ગાયનું ઘી તથા ગાયના છાણાના ઉપયોગથી શાળાનું આખું વાતાવરણ પવિત્ર થઈ ગયું। એક સકારાત્મક ઉર્જાનો સંચય થયો। ત્યારબાદ માના 8મા નોરતા નિમિત્તે શાળામાં નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના તમામ બાળકો અને શિક્ષકો દ્વારા ગરબાની રમઝટ સાથે માની આરાધના કરવામાં આવી। રિપોર્ટ બાય પ્રાઇમ નેટવર્ક ન્યૂઝ।